હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે ફરી પાછા થોડા આગળ વધીએ. આગળના લેક્ચરમાં આપણે વ્યવસાય સુધી વાત કરી હતી. હવે પછી રોજગાર વિશે ચર્ચા કરીએ. રોજગાર વિશે જોઈએ આપણે તો રોજગાર એટલે નોકરી. જો તમે કે રોજગાર એટલે નોકરી કે જે તે વ્યક્તિ રોજગારી મેળવે છે. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. જો તમે કે ખાસ કરીને નક્કી કરેલા વેતનના બદલામાં કે એનું ફિક્સ વેતન છે કે ભાઈ આટલા સમય સુધી કામ કરવાનું છે અને આટલું વેતન જે છે એ ફિક્સ છે. આ એટલે રોજગાર. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક અથવા તો સરકારી કર્મચારીઓ, જો આ જે છે એ એક પ્રકારનો રોજગાર કરે છે. રોજગારની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી લાક્ષણિકતામાં આપણે વાત કરીએ તો જો રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે વેતન ચૂકવાય છે. જો શારીરિક શ્રમ કરે છે અથવા તો બૌદ્ધિક શ્રમ કરે છે એના બદલામાં એને મહેનતાણું અથવા તો વેતન જે છે એ આપવામાં આવે છે અને વેતન પણ એનું ફિક્સ જ હોય છે અને કામ પણ એનું ફિક્સ હોય છે. બીજી લાક્ષણિકતા જોઈએ તો રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે. જો શું કીધું કે રોજગારમાં નક્કી કરેલા વેતન ઉપરાંત કેટલાક લાભો જે છે એ પણ એમને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે તબીબી ભથ્થું અથવા તો પેન્શન જે છે એ વેતન ઉપરાંતના લાભો છે. ત્યાર પછી ત્રીજું જોઈએ તો રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે. જો શું કીધું કે રોજગારમાં કરાર પ્રમાણે નક્કી કરેલા કરાર મુજબ જે વ્યક્તિ રોજગારી આપે છે એના અંડરમાં રહીને એમણે કામ જે છે એ કરવાનું હોય છે. ત્યાર પછી જોઈએ તો રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નક્કી હોય છે. જો શું કીધું કે ખાસ કરીને વ્યક્તિ રોજગાર મેળવનાર વ્યક્તિ જે છે એની યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. એનો કામનો સમય પણ ફિક્સ હોય છે કે માનો કે સવારના 9 થી સાંજના 6 અથવા તો સાંજના 7 આ ફિક્સ હોય છે અને કેટલા સમયગાળા દરમિયાન એમણે કામ કરવાનું છે. માનો કે 58 કે 60 વર્ષ નિવૃત્તિનો સમય છે તો ત્યાં સુધી એમણે કામ કરવાનું છે અને નિવૃત્તિ પછીના લાભ એના કુટુંબના ભરણ પોષણ માટેના હોય કે અન્ય કોઈ જે લાભ જે એમને મળતા હોય એ લાભ જે છે એ પણ આપવાની એમની જવાબદારી હોય છે. ત્યાર પછી રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. જો રોજગાર કરનાર વ્યક્તિએ બીજા પર આધાર રાખવો પડે છે. એ પોતે સ્વાવલંબી નથી કે ભાઈ જ્યાં એ કામ કરે છે એ ફેક્ટરી હોય, કોઈ એકમ હોય કે કોઈ ધંધો હોય, બંધ થઈ જાય એટલે પૂરું, એને બીજા પર આધાર રાખવાનો રહે છે. ત્યાર પછી જોઈએ તો રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા છે. જો બંને ફિક્સ હોય છે કે કયા કયા નિયમોનું પાલન કરવું અને કયા કયા નિયમો ઘડવા, આ માટે એ બંને બંધાયેલા છે. ત્યાર પછી જોઈએ રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. જો શું કીધું કે આમાં વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ કરવાનું નથી. મૂડીરોકાણ વગર એમણે માત્ર ને માત્ર નોકરી જ કરવાની હોય છે. હવે પછી આપણે જોઈએ તો રોજગાર, વ્યવસાય અને ધંધો આ ત્રણેય વચ્ચેનો તફાવત જે છે એની આપણે વાત કરીએ કે આ ત્રણેય વચ્ચે શું તફાવત છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે પહેલો મુદ્દો છે કાર્યનું સ્વરૂપ. હવે કાર્યનું સ્વરૂપની આપણે વાત કરીએ માનો કે તો એમાં તમે જુઓ કે ધંધાનું કાર્યનું સ્વરૂપ કેવું છે તો કે નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જો શું કીધું કે નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અથવા તો સેવા આ જે છે એ આપવામાં આવે છે અને ગ્રાહક એમને વસ્તુ અથવા તો સેવા જે છે એ આપે છે. વ્યવસાયની વાત કરીએ તો ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા આપવામાં આવે છે. જો શું કીધું કે ખાસ કરીને જે વ્યક્તિ વ્યવસાય કરે છે એ વ્યક્તિ ફીના બદલામાં જે વ્યક્તિ પાસેથી ફી લે છે એને બૌદ્ધિક અથવા તો શારીરિક સેવાઓ જે છે એ આપે છે. ત્યાર પછી રોજગાર તો કરાર અને નિયમ અનુસાર બંને કાર્ય કરવાનું હોય છે. બીજો મુદ્દો છે લાયકાત. એની વાત આપણે કરીએ તો કોઈ શૈક્ષણિક લાયકાત એમાં હોતી નથી. કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત હોવી એવી જરૂરી નથી. માનો કે ધીરુભાઈ અંબાણી છે, માત્ર ને માત્ર 4 જ ભણેલા છે, છતાં પણ સારો એવો ધંધો જે છે એમણે વિકસાવ્યો છે. એટલે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. વ્યવસાયની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન આ બધું જ એમાં જોઈએ. બધી વસ્તુ હોય તો જ વ્યક્તિ જે છે એ વ્યવસાય
કરી શકે. ત્રીજું છે કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત જોઈએ. જો રોજગારીમાં શું છે કે વ્યક્તિ કેવા પ્રકારનું કામ કરે છે, એ જે કામ કરે છે એ પ્રકારની અથવા તો એના અનુસંધાનમાં એમના પાસે લાયકાત હોવી જરૂરી છે. ત્રીજો મુદ્દો જે છે એની વાત કરીએ તો મૂડી. તમે જુઓ કે ખાસ કરીને ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત રહે છે. જો શું કીધું કે ભાઈ ધંધામાં શું હોય તો કે ધંધાના સ્વરૂપ અને પ્રકાર આના અનુસંધાનમાં જે છે એ મૂડીની આવશ્યકતા રહે છે. જ્યારે વ્યવસાયમાં શું છે તો કે સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જ્યારે સ્થાપના કરે ત્યારે એમાં થોડીક એવી મૂડી જોઈએ. માનો કે ડૉક્ટર છે એ ક્લિનિક સ્થાપે તો એ સમયગાળા દરમિયાન એમને થોડીક મૂડીની આવશ્યકતા રહે છે, બાકી મૂડીની આવશ્યકતા નથી. જ્યારે રોજગારમાં શું છે તો કે મૂડી જરૂરી છે જ નહીં. શું કામ તો કે એમાં કશું મૂડીરોકાણ છે જ નહીં. મૂડીરોકાણ વગર જે કામ કરવાનું છે એટલે એમાં મૂડીની આવશ્યકતા નથી. ત્યાર પછી જોઈએ જોખમ. તો એમાં જોઈએ તો ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ છે. જો શું કીધું આગળ પણ આપણે કીધું કે ધંધો જે છે એમાં નફો મળે છે તો એ શું છે તો કે અનિશ્ચિતતા અથવા તો જોખમ વહોરવાનો બદલો છે, વળતર છે, બરાબર. એટલે આમાં જે છે એ જોખમ છે. જ્યારે વ્યવસાયમાં શું છે તો કે નિશ્ચિત રકમની ફી ન મળવાનું જોખમ છે. ભાઈ નક્કી કરેલી રકમ છે તો ઘણી વખત તો કોઈ ફિક્સ એના મનમાં ફિક્સ હોય ભાઈ આજે મારે 5,000 કે 10,000 રૂપિયા કમાઈ જ લેવા છે, તો કદાચ તે દિવસે ન પણ મળે, બીજા દિવસે વિષય મળે, બરાબર. એટલે નિશ્ચિત ફી મળશે એવું જરૂરી નથી. અને રોજગારમાં જોઈએ તો નિયમિત ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમ ઓછું હોય છે. જો આમાં તો ફિક્સ વેતન છે જ તે કે ભાઈ ફિક્સ જ છે કે આટલું વેતન મળશે જ એટલે એટલું વેતન મળવાનું જ છે, એટલે એમાં કોઈ એવી આવશ્યકતા નથી કે જેના કારણે નુકસાન જાય. ત્યાર પછી જોઈએ આપણે આચાર સંહિતા. તો આચાર સંહિતાની વાત આપણે કરીએ તો એમાં તમે જુઓ કે ભાઈ ખાસ કરીને કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે છે. જ્યારે વ્યવસાય જે છે એમાં જે તે વ્યવસાયિક સંગઠનોએ નક્કી કરેલા જે કંઈ આચાર સંહિતા કે નિયમો છે એનું પાલન એમણે કરવું પડે છે. જ્યારે રોજગાર જે છે એમાં કરાર દ્વારા નક્કી થતા નિયમોનું જ માત્ર પાલન કરવાનું છે. બીજા કોઈ ઔદ્યોગિક સંગઠનો કે વ્યવસાયિક સંગઠનો જે કે એ પ્રમાણે એમણે કરવાનું નથી. ત્યાર પછી જોઈએ 7મો મુદ્દો જોઈએ આપણે તો માલિકી હિતની ફેરબદલી. એમાં આપણે વાત કરીએ તો તમે જુઓ કે ધંધો જે છે એમાં માલિકી હિતની ફેરબદલી શક્ય છે કે એક માલિક જે છે એ પોતાનું હિત અન્ય માલિકને સોંપી શકે છે. જ્યારે વ્યવસાય છે એમાં માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. અને પહેલામાં જે છે રોજગારમાં એમાં તો માલિકી હિત જ નથી, કોઈ હક જ નથી, બરાબર. કારણ કે આ જે વ્યક્તિ છે એ માત્ર ને માત્ર નોકરી જ કરે છે, રોજગારી જ મેળવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, એના વિશે ચર્ચા કરીએ. તો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ જે છે 3 રીતે કરવામાં આવે છે. એક છે વેપાર, બીજું છે વાણિજ્ય અને ત્રીજું છે ઉદ્યોગ. આ ત્રણેયની હવે આપણે ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ વેપાર. વેપાર વિશે આપણે જોઈએ તો તમે જુઓ કે વેપાર એટલે શું તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. જો શું કીધું કે ભાઈ બે વ્યક્તિઓ જે છે એ વસ્તુ અથવા સેવા ના બદલામાં વસ્તુ અથવા સેવા અથવા તો નાણાં. જો બે વ્યક્તિ છે, માનો કે એ નામની વ્યક્તિ અને બી નામની વ્યક્તિ, તો એ નામની વ્યક્તિ જે છે બી નામની વ્યક્તિને કોઈ વસ્તુ આપે છે તો બી નામની વ્યક્તિ એના બદલામાં એને કોઈ વસ્તુ અથવા તો સેવા આપે છે અથવા તો નાણાં આપે છે. એટલે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ અથવા સેવાના બદલામાં વસ્તુ અથવા સેવા આપવામાં આવે છે અથવા તો નાણાંના બદલામાં વસ્તુ અથવા સેવા જે છે એ આપવામાં આવે છે, એટલે વિનિમય. આ પ્રકારનો વિનિમય એટલે વેપાર. ત્યાર પછી આપણે જોઈએ દાખલા તરીકે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો, બરાબર, અને પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો એટલે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય જે છે થયો કહેવાય. પણ જો તમે દુકાનદાર પાસેથી બુક્સ ખરીદી અને બુક્સના બદલામાં તમે એને કોઈ વસ્તુ આપી છે તો વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થયો કહેવાય. તમે બસની ટિકિટ ખરીદી, બસમાં મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો કહેવાય. જો પેલું જે છે બુક્સ ખરીદી તો એ નાણાંના બદલામાં બુક્સ એટલે કે વસ્તુ તમે મેળવી છે, અને અહીંયા હવે તમે નાણાંના બદલામાં શું મેળવ્યું છે તો કે સેવા, ટિકિટ મેળવી છે, સેવા મેળવી છે. હવે એની લાક્ષણિકતાઓ જે છે એની આપણે વાત કરીએ તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. જો શું કીધું કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ જે છે એ છે આગળ આપણે જો ને આર્થિક પ્રવૃત્તિનો એક પ્રકાર છે. ત્યાર પછી વેપારમાં બે પક્ષકારો હોય છે. કયા કયા તો કે ખરીદનાર અને
વેચનાર, આ બે હોવા જરૂરી છે. આ બે હોય તો જ વેપાર શક્ય બને. આગળ પણ આપણે વ્યાખ્યામાં જોયું, જો નફાના હેતુથી બે વ્યક્તિઓ, બરાબર, એક ખરીદનાર અને એક વેચનાર, એક સેવા વસ્તુ અથવા સેવાની ખરીદી કરે છે અને એક જે છે વસ્તુ અથવા સેવા વેચે છે. ત્યાર પછી વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. જો શું કીધું કે વિનિમય થવો જોઈએ, આપલે થવી જોઈએ, તો જ વેપાર શક્ય બને. ત્યાર પછી વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. જો વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી, કે ભાઈ મારા પાસે જે વસ્તુ કે સેવા છે એ હું અન્યને વેચું છું, તો હવે એ વસ્તુ કે સેવા મારી માલિકીની કહેવાય નહીં, અન્યની માલિકીની કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ તો વસ્તુ અથવા વસ્તુના આવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. જો વસ્તુના આવેજમાં એટલે કે બદલામાં, વસ્તુના બદલામાં નાણાં અથવા તો વસ્તુ જે છે એ આપવામાં આવે છે. ત્યાર પછી વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. જો સતત ચાલતી પ્રવૃત્તિ છે, બરાબર, એક વખત વેપાર થઈ ગયો 6 મહિના સુધી ન થાય, ના આવું શક્ય નથી. ત્યાર પછી આપણે જોઈએ કે વસ્તુ કે સેવાનું મૂલ્ય જે છે નાણાંમાં જ નક્કી થાય છે. જો પહેલાં જે છે વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યારે વસ્તુમાં મૂલ્ય નક્કી થતું હતું, પણ હવે જે છે એ નાણાંમાં નક્કી થાય છે. ત્યાર પછી વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. જો કાયદેસર લીગલી પ્રવૃત્તિ છે. વેપાર એ માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી પ્રવૃત્તિ નથી, પણ લીગલી કાયદા કાનૂનના આધારે ચાલતી પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપણે જોઈએ તો વેપારના પ્રકારો જે છે એની વાત કરીએ. વેપારના મુખ્ય બે પ્રકાર છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આપણે જોઈએ આંતરિક વેપારની વાત કરીએ આપણે તો દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. જો શું કીધું કે દેશની સરહદમાં જ, દેશની સરહદની અંદર જ જોવાનું છે, દેશની સરહદની બહાર નહીં. ટૂંકમાં આપણા દેશની અંદર જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર જે છે એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદે કે નાગપુરનો વેપારી રાજકોટ નારંગી મોકલાવે એટલે આંતરિક વેપાર થયો કહેવાય. જો તમે શું કીધું કે ભાઈ અમદાવાદનો વેપારી જે છે એ કદાચ કાશ્મીરથી સફરજનની પેટીઓ લાવે અથવા તો મોકલાવે અને નાગપુરનો વેપારી રાજકોટ અથવા વડોદરા અથવા તો સુરત જે છે એ નારંગી મોકલાવે, તો આ જે છે એ આંતરિક વેપાર થયો કહેવાય. ત્યાર પછી જોઈએ આગળ આપણે તો વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના બે ભાગ છે. જો વિતરણની દ્રષ્ટિએ આપણે આગળ જોઈએ તો બે ભાગ કયા કયા, તો કે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપારી જે છે એની વાત આપણે કરીએ તો જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે છે. જો શું કીધું કે ભાઈ જથ્થાબંધ વેપારી જે છે એક સાથે મોટા જથ્થામાં વસ્તુ કે સેવાની ખરીદી જે છે ઉત્પાદક પાસેથી એ કરે છે અને ઉત્પાદક પાસેથી વસ્તુની ખરીદી કર્યા પછી એ નાના વેપારીઓ જે છે એને છૂટક માલ વેચે છે. જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી છે. જો શું કીધું કે જથ્થાબંધ વેપારી જે છે એ કોની કડી, કોના વચ્ચેની કડી, તો કે ઉત્પાદક અને છૂટક વેપારી, આ બંને વચ્ચેની કડી છે, બંનેને જોડતી કડી છે. એ ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરે છે અને છૂટક વેપારીને માલ વેચે છે. છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલની ખરીદી કરે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. જો છૂટક વેપારમાં શું કીધું કે છૂટક વેપારી જે છે એ જથ્થાબંધ વેપારી પાસેથી માલની ખરીદી કરે છે, જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં ખરીદી કરે છે અને ગ્રાહકોને જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં એને માલનું વેચાણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એમાં તમે જુઓ કે કોઈ પણ બે દેશો વચ્ચે થતો વેપાર જે છે એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે. એક દેશથી બીજા દેશમાં જે છે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. દાખલા તરીકે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે અથવા ભારતમાંથી કેસર કેરી USA મોકલવામાં આવે. જો શું કીધું કે ભાઈ જાપાનની કોઈ સારી એવી કંપની હોય તો એ ભારતમાં આવીને પોતાનું ટેલિવિઝન વેચે તો આંતરરાષ્ટ્રીય વેપાર થયો. અથવા તો ભારતની સારામાં સારી કેસર કેરી જે છે એ અમેરિકા મોકલવામાં આવે તો એ જે છે એ આંતરરાષ્ટ્રીય વેપાર થયો કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર,
અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય છે. જો આ 3 બાબતો જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં આવે છે. આયાત વેપાર એટલે કે આપણે અન્ય દેશમાંથી જે તે વસ્તુ મંગાવીએ છીએ એ આયાત વેપાર છે. નિકાસ વેપાર એટલે આપણા દેશમાંથી અન્ય દેશોમાં જે તે વસ્તુઓ મોકલાવીએ છીએ તે નિકાસ વેપાર. અને પુનઃ નિકાસ વેપાર એટલે કે આપણે કોઈ રો મટીરિયલ અન્ય દેશો પાસેથી લાવીએ છીએ, માનો કે કાચો માલ જે છે એ જાપાનથી લાવીએ છીએ અને એ જ કાચા માલ પર પ્રોસેસ કરીને તૈયાર માલમાં રૂપાંતર કરીને ફરી પાછી એની નિકાસ કરીએ છીએ, તો આ જે છે એ પુનઃ નિકાસ વેપાર કહેવાય. ઓકે, આટલા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.